નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોને ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર આજનો પ્રથમ ભાગની અંદર આપણે ચર્ચા કરીએ તો કાલે આપણે ચર્ચા કરી હતી સાંજના ભાગમાં. એની અંદર છે આપણે જણાવ્યું હતું કે કદાચ આવકમાં ઘાસડીમાં વધારો જોવા મળ્યો, એના લીધે છે બજાર ઉપર આપણે દબાણ રૂના ભાવમાં જોવા મળ્યું છે. આપણે આગળ સમજીએ પહેલા આપણે આજની કપાસ બજારની ચર્ચા કરી લઈએ. તો આજના ભાવ છે જનરલ કેટેગરીમાં 1250 રૂપિયાથી લઈને 1410-15 રૂપિયા સુધી છે. સુપર ક્વોલિટી આપણને સારા જનરલમાં જોવા મળશે, એટલે કે એક મણના ભાવ છે જનરલ સુપરમાં આપણને 5-10 રૂપિયા જે 1400 ઉપર છે સારી ક્વોલિટીમાં જોવા મળશે. બાકી સ્થિર બજાર થતી જોવા મળશે. આજે કોઈ મોટો વધારો જોવા નહીં મળે, કારણ કે રૂના ભાવ છે કાલે દબાણમાં જોવા મળ્યા હતા. પણ બજારની સ્થિતિ અથવા તો કપાસના ભાવ ટકેલું વલણ દર્શાવતા હશે. એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણને ભાવ છે આજે 1400 રૂપિયાથી લઈને 1465-70 રૂપિયા, અને અમુક વિસ્તારમાં સારી ક્વોલિટીમાં 75 રૂપિયા સુધી ઊંચામાં જઈ શકે છે. એમાં પણ જે આપણે સુધારો છે ટકેલો જોવા મળશે. કોઈ આજે નવો સુધારો કપાસના એક મણના ભાવમાં તમને જોવા નહીં મળે, કારણ કે રૂના ભાવ છે કાલ સાંજના રિપોર્ટમાં આપણે જોયું દબાણમાં જોવા મળ્યા હતા. બીજા નંબરમાં જોઈએ તો કપાસિયા ઉપરથી વધારે પડતો પણ એમાં ભાવ વધતો નથી, અને એમાં પણ છે આપણને ભાવ છે સ્થિર થતા જોવા મળે છે. વધારે પડતા કપાસિયાના ભાવ છે આગળ જતા જે આગલા સપ્તાહમાં ઘટેલા હતા એના લીધે છે બજાર એનું પણ છે દબાણ અનુભવતું હોય છે. તો 6 ફેબ્રુઆરીના રોજ છે સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ પર અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં અલગ અલગ રાજ્યોમાં કેવી આવક ઘાસડીની જોવા મળી હતી એના ઉપર છે આપણે દબાણ જોવા મળ્યું. જે શરૂઆતથી સૌપ્રથમ શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કાલ સાંજ પડતા આપણે 44,000 ઘાસડીની આવક જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 53,000 ઘાસડીની આવક જોવા મળી હતી. જે મધ્યપ્રદેશની વાત કરીએ તો 13,500 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 15,000 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 22,500 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 5,000 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 700 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 2,600 ઘાસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 16,000 ઘાસડીની જ્યાંથી આવક જોવા મળે છે. કુલ ઓલ ઓવર ટોટલ જોઈએ તો દેશની અંદર 6 ફેબ્રુઆરી પૂરા થતા દિવસની અંદર 1,72,300 ઘાસડીની આવક છે અલગ અલગ રાજ્યોની અંદર છે કુલ ટોટલ દેશમાં દર્શાવવામાં આવી છે. અને આગલા દિવસની સરખામણી કરીએ તો સોમવાર છે આપણે રજાનો દિવસ બાદ સોમવારની અંદર આવક જોઈએ તો આપણને જે ઓછી જોવા મળી હતી ને જે 1,60,000 આજુબાજુ ઘાસડીની આવક જે રાજ્યોમાં જોવા મળી હતી એમાં આપણને ફરીથી જે વધારો જોવા મળે છે 10,000 ઘાસડીનો, એ વધારાને કારણે છે બજાર ઉપર થોડોક નેગેટિવ અસર પડ્યો અને રૂના ભાવમાં ધીમો ધીમો ઘસારો એટલે કે ઘટાડો આપણને જોવા મળ્યો 100-200 રૂપિયાનો અલગ અલગ રાજ્યો દીઠ. અને ગુજરાત શંકર ઘાસડી છે આપણે 56,000 થી ઘટી અને 55,800 એ પહોંચતી જોવા મળી હતી. એ પ્રમાણે જોઈએ તો આપણને વિદેશ વાયદો કોટન અમેરિકન આઈસ ફ્યુચર્સ ની અંદર છે આપણને રાત્રે જે સપાટી છે સારી જોવા મળી છે. એમાં કોઈ ઘટાડો જોવા નથી મળતો. માત્ર ને માત્ર આપણે ઘાસડીની આવકમાં થોડો વધારો અને ઘરેલું જે સીમિત સ્પિનિંગ મિલોની માંગથી છે આપણને ભાવ ઉપર થોડું દબાણ રૂના ભાવમાં જોવા મળ્યું. હવે આપણે જોઈએ તો તમારી સામે આઈસી કોટન ક્લોઝ રાત્રે વાયદો થયો હતો એની આપણે સપાટી જોઈએ તો ઓપનિંગ સપાટી 87 સેન્ટની વાયદાએ બતાવી હતી કોટન માર્ચ કોન્ટ્રાક્ટની અંદર, અને 87.83 સેન્ટની સપાટીનો હાઈ બતાવવામાં આવ્યો એટલે કે મથાળાની સપાટી બતાવવામાં આવી. રાતભર ઇન્ટ્રાડે ટ્રેડિંગની અંદર છે 87.95 સેન્ટનો લો બતાવવામાં આવ્યો, અને જોઈએ તો સેટલ થયો વાયદો જે 2:19 મિનિટે 87.54 સેન્ટના લેવલે. અને જોઈએ તો વાયદાની અંદર 0.50% મજબૂતી સાથે છે વાયદો આપણે રાત્રે બંધ થતા જોવા મળ્યો. સારું એવું વોલ્યુમ આપણે માર્ચ કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યું. એના બાદ છે આપણે મે કોન્ટ્રાક્ટની અંદર પણ સારું એવું વધીને વોલ્યુમ જોવા મળે છે. એની અંદર છે 88.40 સેન્ટના ઉછાળા સાથે છે આપણે વાયદો બંધ થતો જોવા મળ્યો છે. એની અંદર પણ 0.37% મજબૂતી જોવા મળે છે. એટલે બંને વાયદા અમેરિકન કોટન વાયદાની અંદર છે આપણને તેજી જોવા મળી છે, અને એના આધારિત છે આપણી કપાસ બજારમાં વધારે પડતો ઘટાડો સંભવિત શક્ય નથી. પણ માત્ર ને માત્ર અત્યારે હાલની જે પરિસ્થિતિ પ્રમાણે આપણી કપાસ બજાર ચાલી રહી છે, જો ભાવ છે આમનામ જ આપણને નીચા બનેલા જોવા મળશે તો આગામી સમયમાં આગળ આપણે 15 દિવસ પહેલા પણ ચર્ચા કરી હતી કે જે નિકાસની અંદર વધારો થઈ શકે છે, કારણ કે નીચા ભાવ ભારતની અંદર જોવા મળે અને તમામ વિશ્વની અંદર છે ઊંચા ભાવ અથવા તો વાયદા ઊંચા આપણને જોવા મળે છે. તે રીતના કપાસના ભાવની અંદર અમેરિકામાં વધારો જોવા મળે તો નિકાસ છે ફરીથી ભારતની ખુલી શકે છે, કારણ કે કોઈ પણ દેશ છે સસ્તું લેવા માટે હંમેશા ખરીદી કોઈ પણ દેશોમાંથી કરતા હોય છે. પણ અત્યારે હાલ ભારતના ભાવ છે એ સામાન્ય રીતે નીચા જોવા મળે છે, અને વિદેશના જે અત્યારે વાયદા બજાર પ્રમાણે જોઈએ તો ભાવ છે આપણે ઊંચા જોવા મળે છે. જોઈએ તો હાલ અત્યારે ભારતમાં આપણે અંદાજિત ગણીએ તો આપણે અત્યાર સુધીમાં 7.8 લાખ જેવી નિકાસ છે ઘાસડીની થઈ ચૂકી છે, અને હાલ જોઈએ તો 7.8 લાખ ઘાસડી જેવી નિકાસ જો અત્યાર સુધીમાં થઈ હોય અને આગામી છે આ જે ભાવની અંદર ઘટાડો અને વિદેશમાં જે સુધારો છે એના જે નિકાસના અંદર જે વધારો થયો હોય અત્યારે હાલની જે સ્થિતિ પ્રમાણે નિકાસની અંદર કોઈ પણ દેશોમાં
દેશોમાં છે આપણી દેશમાંથી ખરીદી થશે અને કોઈ પણ દેશોમાંથી ખરીદી વધતી હોય છે જ્યારે ભાવ છે વધારે પડતો એનો અસર છે ભાવની ઉપર ત્યારે પડતો હોય જ્યારે એ ન્યૂઝ અથવા તો એ ડેટા છે બહાર આવતા હોય તો એ ડેટા બહાર આવતા થોડો ટાઈમ લાગી શકે છે અને એ બાદ છે કપાસના ભાવ પર એનો ફરીથી તેજી તરફી અસર થઈ શકે છે અને ભાવની અંદર સુધારો થઈ શકે એટલે આ કારણો છે આગળ સુધારાને વેગ આપી શકે છે. હવે જોઈએ આપણે ઘરેલુ કોટન માર્ચ વાયદાની અંદર છે આપણે જોઈએ તો અત્યારે ઓપનિંગ ધારણા છે મૂકવામાં આવતી હતી 57,500 રૂપિયાની છે અત્યારે હાલની જે સવારમાં જે અમારો ભાગ બને છે જ્યારે આ વાયદાની અંદર સ્થિતિ બનેલી હતી અને વાયદાની ઉપર ધારણા મૂકવામાં આવતી હતી. અત્યાર સુધીમાં જોઈએ તો દેશની અંદર 1,75,69,70,000 ગાંસડી છે તૈયાર થઈ ચૂકી છે. એવી રીતના ગુજરાતની ચર્ચા કરીએ તો ગુજરાતમાં 47,01,400 ગાંસડી છે અત્યાર સુધીમાં જેનિંગ પ્રેસિંગ થઈ ચૂકી છે. કાચા કપાસ માંથી છે આપણે ઓલ ઓવર દેશ અને રાજ્યની અંદરથી આપણે સરેરાશ કાઢીએ તો 60% છે કાચા કપાસનું કામ છે પૂરું થઈ ચૂક્યું છે. તો મિત્રો હવે મળશું સાંજના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.